સબ જેલ કંજર ગેંગનો આરોપી મોતને ભેટ્યો. તાજેતરમાં એલસીબી પોલીસે બી ડિવિઝનમાં સુપ્રત કર્યો હતો. સબ જેલમાં છેલ્લા 2 દિવસ હતો. દરમિયાન તબિયત લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સારવાર દરમિયાન તેની તબિયત લથડતા મોત નીપજ્યું. નર્મદા નદીમાં છાપરા ખાડીમાંથી આવતું દૂષિત પાણી ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. નર્મદા નદીમાં આવતા સુએઝ તેમજ અમરાવતી છાપરા ખાડી અને અમલાવર ખાડીના પાણીએ જળસ્તર સતત દૂષિત કરતા જળચરને ખતરો. અગાઉ નર્મદા નદી દૂષિત નદીની ટોપ 20 શ્રેણીમાં આવી ચૂકી છે. અંકલેશ્વરમાં છાસવારે ડૂલ થતી વીજળીથી રહીશો પરેશાન. પવન કે વરસાદ પડે કે ત્વરિત વીજળી બંધ, તો ક્યાંક દિવસમાં પણ અચાનક લાઇટ જતા ઉપકરણ બગડવાની સમસ્યા. ક્યારેક પાવર અપડાઉન તો ક્યારેક વીજ ફોલ્ટથી ડૂલ થતી વીજળીને લઈ રહીશો અને દુકાનદારોમાં રોષ.